ધમે નગારા રે ઓજી રે મારી જોગણી માના ધામમાં ધમ ધમે નગારા રે ઓજી રે મારી જોગણી માના ધામમાં આરતીની સવાય પાર ઓજી રે મારા આશાપુરા ગામમાં આરતીની શોભાય પાર ઓજી રે મારા આશાપુરા ગામમાં હો ચોહન પેઢીની તું તારણહાર છે નરસાણા ગામે તું રે પૂજાય છે દુખીઓની દેવી મોરી માં ઓજી રે મારી જોગણી માની આરતી દુખીઓની દેવી મોરી માં ઓજી રે મારી જોગણી માની આરતી ધમ ધમે નગારા રે ઓજી રે મારી જોગણી માના ધામમાં ચરણો મારા કો મોરી માત ઓજી રે મારી મેલડી માના ધામમાં ચરણો મારા કો મોરી માત ઓજી રે મારી મેલડી માના ધામમાં તારા સેવકોની રાખજે તું લાજ ઓજી રે મારી જોગણી માના ધામમાં સેવકોની રાખજે તું લાજ ઓજી રે મારી જોગણી માના ધામમાં હો દરિયાની દેવી માં સિકોતર કેવાતા વાણિયાના વાનમાં ધમ ધમે નગારા રે ઓજી રે મારી જોગણી માના ધામમાં ધમ ધમે નગારા રે ઓજી રે મારી જોગણી માના ધામમાં હે ગુંડલા રામ નામ ના રે ગવાય ઓજી રે જનુની જોગણી માના ધામમાં ગાય દશરથ ભૈયા ઓજી રે મારી મેલડી માના ધામમાં ગાય દશરથ ભૈયા ઓજી રે મારી મેલડી માના ધામમાં વીરે સંજય ચૌહાણ ઓજી રે મારી જોગણી માના ધામમાં હે ફૂલડા
સંજય ચૌહાણ હોજી રે મારી જોગણી માના ધામમાં હો રૂપા સતી મમતાની મારી મેલડી સોડાગર માતા જોગની મારી મેલડી જોગની મારી મેલડી દુખીઓની દેવી મોરી માં હોજી રે મારી જોગણી માની આરતી દુખીઓની દેવી મોરી માં હોજી રે મારી જોગણી માની આરતી ધમ ધમે મગારા રે હોજી રે મારી જોગણી માના ધામમાં શ્રી આશાપુરા માત કી જય શ્રી ફૂલભાઈ જોગણી માત કી જય શ્રી જનુની જોગણી માત કી જય શ્રી ગામટોડા માત કી જય શ્રી વહાનવટી માત કી જય શ્રી મસાણી માત કી જય શ્રી દીકરાઓને ખૂબ રામ આ બાજુ જોડે બેઠા દીકરાઓને ખૂબ રામ આજ કદાચ મારા સેવકો સાહસ કરીને આવ્યા છે એમને મારા ખૂબ રામ પણ પોતાના દીકરાના મા સાહેબને માથે હાથ ફેરવીને એમ કે દીકરા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજે બેટા પણ તું તારા સોના બૈરા હાથે શાંતિથી જીવ ને એમ કરીને મા સાહેબ આપણી સંભાળ લે દીકરા તે ખાધું કે નથી ખાધું વહુને કે મારો સોરો નોકરીએ ગયો હાથે મોડો આવે તું રોટલા કરી મિલજે નીતે મારો સોરો ભૂખ્યો આખા દાડાનો થાકેલો આવે એમ કે માં આપણી સંભાળે સાહેબ એ માં આપણા દ્વારે આવી છે સાહેબ માતાઓની માતા આપણા સૌની માં આપણા દ્વારે આવી એમને જ્ઞાન મળે સદબુદ્ધિ મળે સન્મતિ મળે અને કોઈ પણ જીવની હિંસા ન કરે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આજના દિવસે માની દયા થાય તો અમે ભાવિક ભક્તજનો હું પણ ગયો નથી નરસાણા ધામમાં માનો હુકમ થઈ જાય ને તો હું પણ અમે પરિવાર સાથે જવાના છીએ એટલે માની આશીર્વાદ વર્ષે આપ સૌના ચરણમાં વિનંતી દોરા ધાગામાં નહીં માનવાનું નથી આપણે બલીમાં પણ માનવાનું નથી આ તો પેલી તમે જૂઠી માયા માસુ મોયા ગોવિંદના ગુણ ના ગાયા આર્યાને લૂટો કાલ કોને લૂટો તમે દોરા ધાગામાં ફસાયા ગોવિંદના ગુણ ના ગાયા આ તો સાહેબ મોઢે બોલું કે માં અને એની હાથે નાનપણ સાંભળે પછી મોટપતાની મજા મને કડવી લાગે કાગડા માં આપણા દ્વારે આયા છે તારે સાહેબ ને આ દુનિયામાં બધાય ને આપણા દુઃખમાં ભાગીદાર ન થાય તમે જો ભાઈ આવે ને તે આ હેડો કઈ ગયો હોય આ પથરો કઈ ગયો હોય એમ લગડો કરે આસારામ બાપુ એ મહાન સંત અહીંયા સુલિયાતમાં પધાર્યા એમને વિનંતી કરી એમને વાત કરી કે અહીંયા બલી ચડે છે અમારા દેલુચ્ચા મહાદેવ એટલે બાપુજીએ તપાસ કરાવીને જોયું તો કે આ તો દેલુચ્ચો ભેડો નથી પણ દેલુચ્ચો મહાદેવ છે તારી તો વગાડો સાહેબ અને ત્યારે ભક્તોને આદેશ કરે કારણના ચરણમાં વેલે આટલું ધ્યાન રાખજો તમારે ઘેર કોઈ પણ માં છે એમનો મારો વાસ હશે હશે માં એ તમે પછી જેના મોગો તોય ગોગાન ભારતીજીને મોનો તોય ઓડિયાસને મોનો તોય અંબાને મોનો તોય ચામુંડાને મોનો તોય હરસિદ્ધિને મોનો તોય આશાપુરાને મોનો તોય મહાકાળીને મોનો તોય અને ચોપડીને મોનો તોય અને તમારે મસોની મેળવીને મોનો તોય બરાબર બધાય જગ્યાએ મારા વાસ છે પણ હું તમને જોઉં છું એક એક માણસ
મનુષ્યને જોવો છો કે આ કેમ આ શું કરી રહ્યો છે મનુષ્ય કઈ જગ્યાએ કેટલા ચાલે કેટલા ચાલે સુધા વિચારો હા મારા જે નવા છે બધા ઊંધા ચાલશે બધા ચાલશે ને સમજણ તો આવવાની નહીં વાર લાગશે તો પછી ક્યારે આવવાનું વાર લાગશે જેને સમજણ આવી છે સુખી છે તમારી હોમ જ છે ને આજુબાજુ વસ્તી હોય ગામ હોય સ્થિતિ હોય જેને સમજણ આવી બુદ્ધિ આવી જ્ઞાન આવી એ સુખી છે જેને સમજણ નહીં જેને બુદ્ધિ નહીં એ દુઃખી છે ખોખરા કહેવાથી ખોખરા ખોટા વસ્તે નડે છે ખોટી વાત કશું નડતું નહીં માત્ર નડો છો તો તમે ને તમે જીવતા 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 તમે નડો છો દુનિયામાં ગામમાં વસ્તીમાં ગમે તો નડો છો ને બધા ભગવાન માતાજી નડ્યા હેડીને આવી મંદિરમાંથી નીકળીને નહીં આવી ને જ્યાં તો તમે જ્યાં મારવા તો તમે જ્યાં ઝઘડો કરવા તો તમે જ્યાં એમાં માં ચોથી આવી આવત માં કોઈ દાડો નહીં આવતી માત્ર મનુષ્ય ભૂલો પણ એ કરે છે અને સુધરે છે પણ તમારા જાતે જીવનમાં અઘરી હોમા પર કોઈ દાડો કરવાની આ તમારી ભૂલો છે તમે માને ખોરો છો તમારી બાપ દાદાની માતાઓને ખોરો છો તમારી વડવાઓની દેવને ખોરો છો એમ કોઈ દાડો નવરું નહીં તો હમું તમારી ઉપર હમું જોઈ રહે તમને જો તમે માં આપણી ક્યાં રહીશ માં આપણી કયા શબ્દ પર ઊભી રહીશ માને આપણે કઈ ખોટું લાગ્યું માને કદાચ કોઈ ખોટું કોઈ દાડો કોઈ બોલી તો નહીં ને માને કદાચ ખોટી કોઈ ગારો તો નહીં બોલી ને માને કદાચ કોઈ વેણ વચનમાં તો નહીં નાખી ને વેણ વચન ખબર પડે છે ને જે તમે જીવતા જાગતા વેણ ને વધાવન વચનો લો છો પછી તમે ભૂલી જાઓ છો તમે ભૂલી જાઓ છો માં કોને ભૂલે જો હજી તમે રોજ રોજ પાછળ છે દીકરા મારા વચનનો હું પેલો જવાબ પાછળ કરતી હોય પાછળ કરતી હોય માત્ર માં શબ્દ પર હોય છે માં કોઈ જાણે કોઈ જગ્યાએ બેહતી નહીં માં ખાલી અહીં હૃદયમાં હોય છે આપણા નહીં માં કોઈ જાણે રહેતી નહીં પણ કોઈ દીકરો એવું નહીં કીધું માં તું જો છું ખરેખર માં તું છું કે નહીં માં હું ચાલીને ગયો પગપાળા ગયો સાધનમાં જોયો તો હેડી ખાલી ગયો કઈ જગ્યાએ કોઈને દેખાઈ તો કેમ મને દેખાઈ મારી માં અને તમે એવું કહેતા છો ને તમારા ઘેર ગોમડે દેહમાં મારો બિયાણો છે હું તમારી માં છું મહાકાળી છું તમારી માં હરેક શક્તિઓની ઉત્પત્તિ કરનારી માતા છું હરેક શક્તિઓને મેં સ્થાનારી છે જગ્યાએ જ્યારે મને કોઈ ભૂલી જાય ને તારા દુઃખ આવે છે કાર્ય ઊંધું કરો છો તમે કોઈને કહેવાથી કરો છો અત્યારે તો બધું આ બધું વિધિ વિધાન શાસ્ત્ર પેલું તાંત્રિક કદાચ મારા આવવાનું થાય ને તો આટલી સંખ્યા ના હોય લાખોની સંખ્યામાં હોય તે વખતે આવો એવી આશા રાખું છું માતા બરાબર તમે બધા બસ વ્યસનોથી મુક્ત થાઓ તમે બધા સુખી રહો એવા મારા આશીર્વાદ છે રાત્રે જાગૃત થઈને તમને વાતો કરવા મારા આશીર્વાદ છે જે કર્યું ખોટું કર્યું માર કૂટ જે કર્યું પણ આજથી પ્રણ લઈ લો નિયમ લઈ લો માં બસ બંધ થઈ ગયું ચાલ હેડ બરાબર માં હું કોઈ સાધુ સંત નહીં માં હું કોઈ એવો નહીં કોઈ મહારાજ પણ માં હું તારો સેવક છું માં તારો દીકરો છું ખાલી મારા આશીર્વાદ આશીર્વાદ ભલે રામ છે રામ મારી રામ દીકરીઓને ખૂબ રામ મારી રામ છે રામ મારી રામ અરે દીકરાઓ એમ બનતા છે ને પણ તમારી જે વાલી માતાઓ છે એમના મારા ખૂબ રામ છે એ માતાઓ તમને વાંચતો છે એ માતાઓને મારા રામ છે હોય ને તો કદાચ તમે બોલી શકો
શકો તો ના પૂછો તો રોમ રોમ પછી પતી ગયું ખરો માં એમ કોઈ માં કોઈ દાડો નવરી નહીં દેહી તમને વાટમાં કેમ મળવા આવે હાચે ના બરાબર આ જતી રહી પતી ગયું મારું કામ ખરો માં વેચવાનું વેચી નાખ્યું જેના ખીચામને જેના દીકરીઓના ખોરામ જે જોબ પડી તો ખરો માં ખેતરમાં ગયા તો શબ્દ હું શું કરું ખરો ખેતરમાં આ બાજુ ગયા તો વધારો હવે પાકશે ખરો માં કમાવારી ચાલુ વરસાદ ચાલુ કરાય તો એટલે વરસાદ રાઈ ગયો ને રામાળી ડોગરી માત કી અંબે માત કી રામખેડુ માત કી મહાકાળી માત કી ચામુંડા માત કી મહાની ડોગરી માત કી માના ચરણોમાં સર્વે ભક્તજનો વતી ફરીવાર કોટી કોટી નમન સાથે માના ચરણોમાં વંદન બોલો શ્રી અંબે માત કી અમને મળી લેજો વધારે ના ઉપર ના કરશો દર્શન કરેલો તો રામ મારી રામ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે તો દરેકે ભોજન પ્રસાદ લઈને જવાનું છે દરેક ભાઈઓ બહેનોએ ભોજન પ્રસાદ લઈને જવા માટે વિનંતી છે પ્રસાદ મળી જાય એટલે મંડપ અહીંયા સ્ટેજ પાસેથી બધા બે નીકળી જાઓ આગળ રોડ બાજુ નીકળી જાઓ આ રીતે ભાઈઓ જરા સ્વયંસેવકો વ્યવસ્થા કરો પ્રસાદ મળી જાય એમ બહાર ત્યાં દર્શન કરી નીકળી જાય પાછળ ભોજનની વ્યવસ્થા રાખેલી છે માતાજીના દર્શન કરીને દરેક ભાઈક ભક્તજનો ધક્કા ધક્કી કરશો ને દરેકને પ્રસાદ મળશે લાઈન બનાવી રાખીએ આપણે બધા ભાઈઓ બહેનોને વિનંતી લાઈન ભાઈ ભક્તજનોને વિનંતી લાઈનમાં ઉભા રહી માતાજીના દર્શન કરવા માટે જે ઈચ્છા હોય તે લાઈન રામ મારી રામ રામ મારી રામ રામ મારી જમીને છૂટા પડીશું રવિવાર છોડવો નહીં તમારા આખા ઘરમાં તમારા પરિવર્તન તમારા આખા ઘરમાં પરિવર્તન થઈ જશે હવા મહિનામાં તો આખું ઘર અલગ થઈ જશે અલગ અલગ હવા મહિનામાં તો આખું ઘર બદલાતું લાગશે બદલાઈ જાય તારું ઘરમાં તો થઈ શું થયું કે આવું કેમ થઈ ગયું ઘર બરોબર. આ તો કોઈ બોલતું નહીં કશું નહીં કારણ મારો વાસ થઈ ગયો ઘરો મારી હાથી વાત છે મારો વાસ થયો છે થઈ જાય માં. એટલા માટે કોઈ કશું થતું નહીં નહીં એમ તમારી ફરજ છે તમારો પરિવાર હોય ગમે તે હોય ગમે તેલું દુખી ગમે તે ધૂળ આ તે કોઈ પણ કશું આવતું હોય આમાં કોઈ જગ્યાએ કોઈ લેવાની કોઈ જરૂર નહીં માત્ર ને માત્ર ત્યાં આવવાથી સમાધાન થઈ જશે ઘરો ઘરોમાં હાથી વાત છે માં. કોઈ એમ કે માં મારી દીકરી બોલતી નહીં વર્ષોથી થાકી ગયા આ દેવ હું છે દુખી થઈ ગયા બોલતું નહીં દીકરો દીકરી કરે ધૂણાવન બોલતું નહીં કશું નહીં ખાલી આવી જાજો બોલી જવાય ઘરોમાં બોલી જશે અને બોલશે તો એવું બોલશે ને પોપટની જેમ બોલશે કે માં તું કહી દે ને આને કહી દે આવો માફી મોજી લે કહી દે ખાલી ઉઘડો વાળાનું સમાધાન તમારા
સાચી વાત છે માં. હા, એમાં કઈ વારવા બારવાનું થોડું આવે ના, આવે? ના. કશું કાપવાનું આવે ના માં કશું નહીં માં. આ મગજમાંથી કાઢ નાખો હા માં. કાંઈ ખબર નહીં બહુ ઘુસાડી દીધી છે બધાએ ખરું માં. આ કાળો તમારી માતા વાલી હોય ને તમારી ડાહી માતાને તો ખરેખર પ્રેમ કરતા હોય ને એ માતાના હમ ખાઈને વચનો ખાઈને કાઢ નાખો બધું ખરી વાત છે માં. માં આથી બધું મરી જાવ તો એવું આ તો વિચારું નહીં હવે ખરું માં. જે પણ ઘરની વાત હોય ને એ ઘરમાં જ રાખજો બહાર જવા ના દેશો સાચી માં. બહાર જવા દેશો નહીં. નહીં નકર તમારી આબરૂ જશે સાચી વાત છે માં. આ વાત તમારા હગોએ પચી જશે અને હગોમ જઈને ફોન આવશે તમારે ઘેર આવું થયું હા, મને ખબર નહીં પણ બાજુવાળાએ મેસેજ આપી દીધું કે અમને કેટલું આ થયું છે સાચી વાત. એટલે એટલું યાદ રાખજો તમારી પોતાની પર્સનલ મેટર પર્સનલ દિલ છે પર્સનલ માતા છે પર્સનલ જ રાખજો શેર કરવાની કોઈ જરૂર નહીં. વસ્તી મોને દુનિયા મોને કે ના મોને તમે તમારી માતાને બહાર ફરી રાખજો ચાલ આશીર્વાદ છે તમારી માતા તમને 100% એકવાર કોગરી ઝાલીને પેલે છેડે મળી આવશે દરિયો પાર કરાવશે નદી પાર કરાવશે જાઓ તમે તમારી માતા પર વિશ્વાસ ને ભરોસો રાખજો કોઈને પૂછવાની જરૂર કોઈને કહેવાની જરૂર નહીં આપણે કોઈ મંત્ર શ્લોક બોલવાના નહીં આપણે કોઈ સાધના કરવાની નહીં બસ માં હું તો તને ઓળખું તું મને ઓળખ બાસી રામ રામ બા મને કશું આવડે ના માં હું કશું જોણું ના માં તું જેવી દેખાતું તારું જેવું રૂપ છે માં તું ચમચમ મારું છું માં ચમચમ જાવશે હું તો ગોળીઓ છું માં કશું ખબર ના પડે ચોકલેટ આવું ઘેર જઈને કરે છે ચોકલેટ મોડા ફસ ફરાઈ નાખો ને તે એ દૂધ પડી જાય એમ છે હું છે ચોકલેટ છે કરતા કે એની પર તમે વિચારો કે એની પર ખોટા તમે આક્ષેપ ના કરતા એની પર શંકા ના કરતા એની પર ભાવ આક્ષેપ ના નાખતા નકર તો તમારી માં રિહાઈ જશે તમારી સાચી વાત છે તમારાથી રિહાઈ જાય છે બરાબર ને એટલું ધ્યાન રાખજો કદાચ ભલે દરેક દીકરીઓને ખૂબ રામ છે દીકરીઓ આવી છે ભલે કંઈક ના કંઈક માંગ હશે દીકરીઓની માં મને કદાચ આ ખોટ છે મને માં તકલીફ છે મને આ દુઃખ છે મારા આશીર્વાદ છે આવતા જતા રહેજો ગાયા દીકરાઓને કહું છું કે માં મને તો મારી માં જોઈએ આપ તો બધા નક્કી કરી લીધું પાછા ઘણી આશીર્વાદ છે તમારી માં મળે તમને રાત્રે સપનામાં જોવા મળે આપણી માને ઘણી સેવા કરી ઘણા આવવાનો બારે ઘણું ખાધું ઘણું કરી નાખ્યું પણ જોવા નહીં મળી ને પણ મારી પર વિશ્વાસ કરીને બે અગરબત્તી કરીને પ્રેમથી રામ 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 જે બોલતા જતો રાત્રે બતાવી દે બસ માત્ર તમારે ધ્યાન રાખવાનું છે માં મારે અહીંથી જવું વિચાર મારું કરીને અને માં એટલી જ પ્રાર્થના કરું છું કે માં મરતા પહેલા માતા જોડે મોકજો માં મરતા પહેલા મને હે ને જેટલું થાય એટલું મારા બે હાથે જેટલું થાય એટલું ધર્મ પુણ્યનું મને ખૂબ આશીર્વાદ આવે મારાથી થાય એટલું કરી લે આશીર્વાદ આવે હા વાટ જ જોઈ છે એમાં તારા ખોલથી છટકે એટલે હું એક વાટ જોઈ રહ્યો છું હું આને ખેંચી લેવાનો બરાબર એટલે મારે એટલે જ ઝઘડો છે એવો એવું એની વાત જોઈ રહ્યો છું એના તોડેથી ખેંચી લઉં છું એવો માર જોડેથી ખેંચવા રહ્યો છે ફાઇટિંગ ચાલે છે સત્યમાં એવો જૂઠામ નવ સત્યમાં બરાબર એટલે એ યાદ રાખજો જીવનમાં કશું હોતું નહીં કદાચ દીકરા દીકરીઓ મંદિરો જાય છે સેવા કરવા જાય છે દિલથી ભાવથી ખરેખર તમને કહું તમને કોઈ જગ્યાએ લખાણ થયેલું નહીં લખેલું નહીં વંચાય નહીં તમને તમારું દિલ જે કહે ને એ જ કરજો કે જીવનમાં માંસ મટન ખાઈને કોઈના મંદિરે કોઈ જગ્યાએ સરતા નહીં પાપી ગુનેગાર બની જશો આ યાદ રાખજો કેમ ગુનેગાર બની જશો ચાહે અંબે મારા મંદિરે અંબાના મંદિરે જાય ચાહે રણુજાના રામદેવ કી ત્યાં જતા હોય ચાહે મારા મંદિરે પાવાગઢ આવતા હોય ચાહે દુનિયાના ગમે તે ડેરે જતા હોય નહીં જવાનું કેમ નહીં જવાનું એ તમારો ધર્મ નથી તમારો ધર્મ નહીં કારણ કે મહિને તમે કોકને મારી તમારા પેટમાં ગાળ્યું ને એ તમે તમારી ભગવાન આટલું કામ કરવાનું થઈ જાય તો આલ દે એક હતું નેસો ઉતર એમ કે બીજા ના આવાજે તું આ બાજુ બીજા ના આવાજે મારો વાલો દીકરો છે એના આવાજે તું સાઈડમાં ખાય
આ ધર્મ સાચો સાચો નિયમ છે. આપણો હિન્દુનો અસલ નિયમ છે ધર્મ. તો કોઈ દાડો માંસ મટન ખાઈને ચડવું નહીં. આ તમે ચડી ચડીને મર્યા છો. ચડી ચડીને મર્યા છો. અને પાછા રાત્રે તો ભજનમાં બેસે. ભગવાન ભગવાન ભગવાન. એટલે પણ મેં ભાઈ પેલું આટલું બધું દર્શન કોન્સેપ્ટ કરી એનું શું? હા? આ તમારી ભક્તિ એટલે જાય કોઈ દાડો કોઈ દર ના જાય. ધ્યાન રાખજો. ભૂલ થઈ છે તો ભલે થઈ ગઈ આજ સુધી. એમ તો ઘણા જીવનમાં જગતમાં જે દેવ સ્થાન બન્યા છે, દેવ પુરુષ બની ગયા ને એમને ભૂલો કરી હતી. આજે પણ પૂજાય છે કે નહીં પૂજાતા? પૂજાય છે ને. ઘણા મર્ડર કરીને ખાધું, ઘણા હત્યા કરી, પણ એ આજે પૂજાય છે. નહીં પૂજાતા? એમ તમોના 100 તમે હજુ રહ્યા છો. ભલે જેટલા તમારાથી પાપ થયા, ભૂલો થઈ, ગુના થયા, પણ પ્રાયશ્ચિત કરો ને તો સમાધાન થઈ જાય. એમાં કોઈ અગા આવતો નહીં, એમાં ડુંગરો સરવાનો આવતો નહીં. પણ કદાચ દિલથી અહીંથી નીકળે ને તો કોમ થઈ જાય. કોમ થઈ જાય તમારું હજારો વર્ષનું કોમ પેન્ડિંગ એક જ દાડામાં થઈ જાય. એક જ દિવસ, એક જ મિનિટમાં, એક સેકન્ડમાં થઈ જાય. ખબર પડે શું કહું છું? ખબર પડે છે? દીકરીઓ ખબર પડે? આ બાજુ દીકરાઓને ખબર પડે? મને જોઈ રહ્યા છો? મને જોવાની ઈચ્છા કેટલા થઈ છે? એટલે મારે કળિયુગ ને લડાઈ છે. એટલે ઓમ નહીં હો, અમે બધા લડે નહીં. પણ કળિયુગ કે હું જીતે, કહું ના હું જીતે. એટલે કઈક ના કઈક કળિયુગ છે ને આ બાજુ બધે વાય છે. વાય છે બધી જગ્યાએ કળિયુગ માથા પર જ બેસે છે. કાળો કાગડો છે. બરાબર? એટલે એ તમને હકનો રહેવા દેતો નહીં. એ તમને ગુનાવટ હોય, તમને મારે કોઈ ખાટલા નાખે, કોઈ બધા પથરા પથરીઓ ડાયાબિટીસ કરતો હોય. આ તમારો હાસુ પરિણામ. આ તમારો હાસુ. આ તમારો હાસુ વિચાર. એટલું યાદ રાખજો, તમે ભાગ્યશાળી છો કે કોઈક દીકરા દીકરીઓ અહીંથી આ જગ્યાએથી મારા દરબાર સુધી પહોંચે ને એટલે તમે કિસ્મત વાળો છો. તમારા સુધી પહોંચે. એમનો ખૂબ ભાવ હતો કે મારા ગામમાં નહીં આવું તો. મેં એવું કીધું કદાચ દીકરી તારા ગામમાં ના આવું બને ના, પણ કદાચ તારા ગામમાં હું આવું ને એ પેલા કદાચ 100-200 જણા તો સુધરી જવા જોઈએ. 100-200 જણા સુધરી જવા જોઈએ. મને મારા માતા લેખા પડે તો મારો ભગવાન રાજી થાય. ખોટું કરતા હોય ને તો એ ખોટું કરવાનું બંધ કરી દે. બસ નીતિ નિયમ ને ધર્મ થી મોજ શોખ ખુશી બરાબર ને એમના જીવનમાં સુખી રહેવા મારા આશીર્વાદ છે. કોકનાની દે તમે ભાગ્યશાળી છો. મનુષ્ય કયા જીવનમાં કઈ મોડ આવી જશે તમારા જીવનમાં, કયો જીવનમાં કયો યુટર્ન આવશે, કયા જીવનમાં કોણ તમારા જીવનમાં પ્રગતિ કરશે, કોણ ખોટું કરી નાખશે, તમને ખબર પડે નહીં. આ સમય છે, જિંદગી છે. બસ તમે ચાલતા રહો. હારવાની જરૂર નહીં. હારવાની જરૂર નહીં. તમે આજે સુખી છો તો કાલે દુખી થવા છો. આજે કાલે દુખી છો તો કાલે સુખી થવાના. આ નિયમ છે. આ ખુદ અમારો ભગવાનનો નિયમ છે, મારો નિયમ છે. અમે પણ દુખી છીએ. અમે પણ દુઃખ થતું હતું. અમને માતાઓને દુઃખ પડતું હતું. અમે ક્યાં આગળ કોઈ દાડો હકના બેઠા? અમે ક્યાં હકના બેઠા? અમે માયો અમે ઘણી બધી લડત આલી કર્યા. ઘણું અમને દુઃખ આવ્યું છે. આગળ હાલવા વળે અમે આજ સુધી, છતાંય આજ સુધી હાર માની નહીં. માનવાના નહીં. માનવાના નહીં. કારણ કે ના માની એનું કારણ છે. કારણ કે એ ના માને ને એ માની 64 જોગણી છું. 64 જોગણીનો 52 વીર છું. 84 નું ખાતું લઈને બેઠી છું. આટલું ધ્યાન. દીકરા તારા જીવનમાં આ દુઃખ આવે છે. આજે આ દુઃખ નું કારણ આ છે. સમાધાન કર થઈ જશે તારા જીવનમાં.
ખુલી જશે સાચી વાત છે મારી. જીવનના દરવાજા બંધ ચાવીએ છે ખુલી જશે હા માં. ધ્યાન રાખજો બરાબર. જીવનમાં એટલું આપજે ભગવાન માતાજીએ કંઈક ના કંઈક આપણને વરદાન આલેલા છે દેવોને શક્તિઓને માતાજીના આ જગ્યા પર ભૂમિ પર ધરતી ઉપર હા માં. જે આપણા ગોગા છે ગોગા મહારાજ હોય છે ને હા માં. જે ઘણી તારી ધરતીના ધણી કહેવાય એને બરાબર. એમને કઈક લોકો હત્યા કરે છે એને નાગિનની હત્યા કરે છે કરે છે એના રાપડાવાળી જગ્યાએ એના પર ઘર બનાવે છે બરાબર. ધ્યાન રાખજો આ વાસ્તુ શાસ્ત્રમાં ચોય જગ્યાએ તો લખેલું નહીં જો ઘર બનાવશો ને ત્યારે તમે સુખી રહેજો સાચી વાત છે માં. કેમ? એનું ઘર છે હા માં. એમનું ઘર છે અને એમને ભગવાને મારા ભગવાને શંકરને આશીર્વાદ આલ્યા છે સાચી વાળી. જ્યાં સુધી યુગે યુગો પૂજાશો ને ત્યાં સુધી તમને આશીર્વાદ છે બરાબર. આ નાગલોક ને નાગ દેવતાઓને આશીર્વાદ છે સાચી માં. આ તમે હરી કરવા જાઓ મરી ના જાઓ મરી જાય માં. મરી જાઓ કરા મરી જાઓ મરી જાય માં માં. તમારાથી ભૂલો થાય છે સમજણ નહીં એટલી ભૂલો કરો છો તમે સાચી માં. તમે ભૂલો કરો છો અને તમે દુખી જાવ છો દેવની તો માં ભૂલ થઈ ગઈ ઘર તો ખરો પાછો જા પાછો ત્યાંથી આવ્યો ભૂલ પાછો જા તને ભૂલ મળી જશે ખરું મારી. જ્યાંથી ગયો ને વિચાર કર કે હું કઈ ગયેલો ને મારી ભૂલ થઈ ગઈ યાદ કર પછી તારું સમાધાન થઈ જશે સાચી વાળી. તમારા હરેક લોકોનું સમાધાન થઈ જશે કમા. એમાં કે વારવા બારવાનું આવતું નહીં આમાં. આકરા કુકરીઓનું ઉપર ને ધોતીઓ પહેરીને વારવા દેખાવાનું ફાટી જશે તમારો ધોતીઓ પાછા નહીં આવો હા માં. ભરેલા પાછા ખરું મારી. આટલું ધ્યાન રાખજો આવું પાછું આને દીકરીઓને દીકરાઓને કહું અંધશ્રદ્ધાથી દૂર રહેજો ગમે તેનું પીડા પડતી ગમે તેનું દુઃખ પડતું મારો દરબાર ખુલ્લો છે આવી જજો ખરું મારી. નાશ કરી નાખે તમારો દુઃખનું અંત લાવી દઈશ ખરું તમારે મારી. કશું નહીં કરવું પડે અંત લાવી દઈશ એનું માં મારી. હું ક્યાંથી આવું ક્યાંથી રહે જેનું કારણ મારી જોડે છે સાચી વાત છે માં. એનું સમાધાન એવું લઈને બેઠી છું માતા હા બાબા. માત્ર આવવાની તાકાત ધરાવજો કે માં અમારી કઈ ગઈ કદાચ મારી કુળદેવી જગતની દુનિયાની કુળદેવી હોય પણ માં તારા વગર અમારું કોઈ દુઃખનું હાલત બેઠું જ નહીં આવો ખરું માં. સાચી વાત છે મારી. લોકો જગતમાં દુનિયામાં બધા બહુ ખરી કોઈ જગ્યાએ બાજી નહીં મેલી ખરું માં. બારવા બારવાનું આ તે બધું કર્યા વગર બધું જ ફરી વળ્યા છે તમને ખબર છે દાપા ઘણા લઈ ગયા વિદ્યાઓ ખોટી કરી ગયા શોખીઓ ઘેર મારી ગયા બરાબર. શ્રીફળોમાં મિલ દીધો હું બોધીને ખોટું નકામું છે સાચી વાત છે માં. સ્વ એડે જતું નકામું છે આ બધું. નકામું છે માં. નકામું છે આ તમારા મગજનો વેમ છે એક જાતનો ખરું માં. જે તમને કોઈએ ગાળ્યો છે ગાળતા આવો છો ચાલતા આવો છો સાચી વાત. ઘણા એવું કે છે કે માતાજી હું હા વિરુદ્ધ કરીશ મારા વિરુદ્ધમાં જ તમને સુખ છે તાર પેલા લે ના પેલા મેં એનું તંત્ર કરીને એને મગજમાંથી ગાયબ કરી દીધો. કમા. મારો બેટો કાઢો છે અમને આ નચાડે એમ લાગે છે લાય એમની પેલા અમે નચાડીએ એને સાચી વાત છે મારી. બરાબર ને એટલે મનુષ્ય માત્ર એક ધ્યાન રાખજો ભગવાન માતાજી તમને જન્મ આપ્યો છે તમે કંઈક સારું કરીને જાઓ હા માં. તમારા હાથે કંઈક પુણ્ય દાન થાય ધર્મનું કામ થાય તમારા થકી કોઈ બે માણસ સુધરે બે માણસ તમારા શબ્દોમાંથી એ તરી જાય હા માં. આવું કરીને જાઓ તમે કમા માં. બરાબર ને કોઈ લેવા આવ્યા છે શું? ના માં. કોઈ લેવા કોઈ જવાનું છે નહીં ના માં. લઈ જવાનું પણ ક્યાં જતો હું છોડી કરી મારા જોડે પડી જાય આવે લેવાનું નથી, લઈ નથી જવાનું માં. માલ મિલકત કહેવાય તેને. હા માં. ધન સંપત્તિ કહેવાય હા. ને એ કોઈ કદાચ લઈને આવ્યો હોય ને આ જગ્યા પર બહુ અભિમાન કરતો હોય લોકોને બહુ નડતો હોય તો મને કહેજો કમા માં. હું થોડો ભલે ના પણ નહીં. બરાબર ને એને બે વાર ઉચકાય તો એ બીજો 100 માં વધાવી દે ખરું માં. બરાબર ને જા ઉચકી લે જા તાર હેરાય તો ઘરે લેતા ઢેર કરે તો તું રમણી જવું તો તારા પગ ફાટે નહીં ખાતા સાચી વાત છે મારી. કમા કમા માં. ખાઈ લઈ જાય ખરી રે માં. કમા કમા. મારે તો કયો રાજ્ય કયો જિલ્લો કયા રાજ્યમાં હું થાય છે કોઈ નક્કી નહીં પણ જેટલા આવે મારા ખોડાવાળા કમા મારી. કારણ કે આ તો પેલામાં આવું ચાલતું હતું ને ત્યારે રાક્ષસો હેરાન કરતા હતા હવે હેરાન જ કરવાના છે મને એ છે માં. મારા આપમાં શસ્ત્ર મોટું છે તો મને વ્યક્ત તો આવે હા માં. મન પર ના પાડીશ શંકર ના પાડીશ મારા ભગવાને મને ના પાડીશ ખોટી વાત મને તો વ્યક્ત આવડે છે જો વેચી નાખે હા માં. એ તમને દેખાય નહીં એ ગુપ્ત રૂપે બેઠા છે તમને ખબર પડે નહીં સાચી વાત છે. બરાબર ને હશે એનું વેચી છે ના એને થઈ જશે ખરું મારી. બરાબર
એટલે જીવનમાં યાદ રાખજો, કોઈ ભેમ ના રાખતા, કોઈ ભેમ કશું ઘાલશો નહીં, કશું છે નહીં. માં આપણી જોડે છે. કુળદેવીને ખાલી પ્રાર્થના આરાધના કરજો. બને તો દીકરીઓ તમે ભજન કરવાનું રાખો. 5 દીકરીઓ 10 દીકરીઓ મંદિરે બેહો. આ બાજુ દીકરાઓ સારા સારા વિચારો, સારો માહોલ એ જગ્યાએ બેહો, ખોટી ખોટી જગ્યાએ ના બેહો. બરાબર ને? અને ભગવાન માતાજીનું રામ નામનું તમને જે મંત્ર ઓમ નમઃ શિવાય જે તમને ફાવે, લોબુ કશું શીખવાનું નહીં. જો લોબુ શીખ્યા તો ગોળા થઈ ગયા, સમજી લો. વધારે ભક્તિમાં ઉતરતા નહીં. ધ્યાન રાખજો, જે ભક્તિ ઉતરે એનું મગજ નહીં ચાલતું. જોયું ને? જેવા ભોજન આરોગ્ય છે એ પહેલાથી તમારું નષ્ટ થઈ જાય છે. તમારું એક પણ વસ્તુ કશું કામનું નહીં. કશું છે નહીં. તમે જેમ છો એમ જ છો, બરાબર છે. પણ માત્ર તમારા માથા ઉપર અભિમાન ચડે છે ને, તમને અહમ ચડે છે ને, ગુરુ છે, ગમન છે, એ જ ચડે છે, એ તમને ખેલ અને એ તો સીધી વાત છે. કળિયુગ ને મારે લડે તો છે. અમન માતાને બધી ખબર છે. રામ રામ માડી રામ. આગળ આ સાઈડ કહું પડે.